કામ અને મહેનતાણુંનો એક હાયર લેવલનો પ્રશ્ન સમજી લઈએ, જે જનરલી સુપર ક્લાસ 3 અથવા તો જીપીએસસી 1-2 લેવલની પરીક્ષામાં પૂછી શકે કે 6 બકરી અથવા 9 ઘેટા એક ખેતર 30 દિવસમાં ચરે છે. આ વાક્ય રચનાનો અર્થ એવો થાય કે 6 બકરી હોય તો એને 30 દિવસ લાગે છે, અથવા 9 ઘેટા હોય તો એને પણ 30 દિવસ લાગે. તો 10 બકરી અને 12 ઘેટા આ ખેતર કેટલા દિવસમાં ચરે? આ પ્રકારના પ્રશ્નોને ફટાફટ ઝડપથી ને ઇઝીલી કેવી રીતે સોલ્વ કરી શકાય? તો આપણે 6 બકરીને ભલે 30 દિવસ લાગે, પણ એક બકરીને કેટલા દિવસ લાગે એ આપણે જોવાનું છે. તો એના માટે શું બંનેનો ગુણાકાર કરીશું? તો કે 6 તરી 18 એટલે 180 દિવસો લાગે. વ્યસ્ત પ્રમાણની રીત લાગે ને એવી રીતે ખબર પડે. 9 ઘેટાને 30 દિવસ લાગે. આપણે તો એ જોવાનું 9 ઘેટાને ભલે 30 દિવસ લાગે, એક ઘેટાને કેટલા દિવસ લાગે? તો કે 9 તરી 27 એટલે 270 દિવસ લાગે. તો હવે 10 બકરી અને 12 ઘેટા આ ખેતર કેટલા સમયમાં ચરશે? રાઈટ? તો આપણે આનો લસા લઈને પ્રોગ્રામ શરૂઆત કરીશું, કેમ કે આપણને આખી ટીમની કેપેસિટી ખબર હોવી જોઈએ. એના માટે એક બકરીની એક ઘેટાની કેપેસિટી ખબર હોવી જોઈએ. તો આનો લસા લઈશું. 0 0 છે તો 0 કોમન લખીશું. અહીંયા 18 અને 27 છે તો 18 અને 27 નો લસા થશે 54. તો અહીંયા આવશે 54. હવે 180 તરી, હવે 180 તરી ના કરાય, 18 તરી 54 અને 27 દુ 54. મારી ટીમમાં કેટલા લોકો છે? તો કે 10 બકરી છે. એક બકરી 3 કામ કરે તો 10 બકરી કેટલા કામ કરશે? તો કે 30 કામ કરે. એક ઘેટું કેટલા કામ કરે? 2. તો 12 ઘેટા કેટલા કામ કરશે? તો કે 12 દુ 24. મારી આખી ટીમ ભેગી થઈને કેટલા કામ કરશે? તો કે 54. આખી ટીમનું એક દિવસનું કામ 54 છે. તો ડાયરેક્ટ હવે જોઈશું કેટલા 54 540 થાય? તો કે 10 54 540 થાય. સો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર.